હેલો મિત્રો, નમસ્કાર. નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. મિત્રો આપણે આજે બોલેરા પિકઅપ માટે જે મોટા વાહન આવે છે, લોડિંગ વાહનો, બોલેરો છે, ઇકો છે, ખટારો છે, કેરી છે, આ બધા ગાડી માટે તમારે આગળના કેબિનમાં ગરમી થતી હોય છે, બરાબર. તો એ માટે આપણે આ પંખો લીધો છે, બરાબર, નાનો ડીસી પંખો. તો આ પંખો છે એ સારો એવો આવે છે ને, અને આગળ કેબિનમાં બેઠા હોય તમે, બે પંખા આવે છે અને જે બાજુ તમારે ફેરવો હોય તે બાજુ ફરી શકે છે અને સ્પીડવાળા છે. જે પંખો છે એ ડીસી પંખો છે, બરાબર. જો આ ખટેરામાં પણ આગળ લગાડી મળશો. તો હવે આપણે આને ખોલશું. આપણે આ પંખો બહાર કાઢશું. જો આ રીતે પંખા છે. આ જે છે એનું રેગ્યુલેટર પણ આપેલું છે. જો આ રેગ્યુલેટર છે, આ રીતે રિમોટ ફૂલ કરી શકાય છે. જો આ જે પંખો છે એ તમારે જે બાજુ રાખવો હોય એ બાજુ રાખી શકાય છે. જો આ રીતે તમારે જે બાજુ ફેરવો હોય એ બાજુ ફરશે. ફેરવું આ બાજુ, અને આ પંખો આમ કરો હોય તમારે એક પંખો આ બાજુ, ડ્રાઈવર બાજુ ને એક બાજુ ક્લીનર બાજુ તો કરી શકાય છે. આ રીતે. અને આની આ સ્પીડ છે આની પંખાની, માટે આપેલા છે. જો આ રીતે જો આ ફૂલ ધીમો થાય છે, તમારે જે રીતે રાખવું એ પ્રમાણે થાય છે. અહીંથી આ રેગ્યુલેટર છે આપણું એ પંખાનું. જો આ બી બધું સ્ક્રૂ આપેલા છે. તો ડેશબોર્ડ બોર્ડ તમે ઉપર લગાડી અને સ્ક્રૂ મારી દો તો આ પંખો હલે નહીં, બરાબર. જો અને વાયર તો આપણો બોલેરો છે કે ઇકો છે કે ટ્રક છે, એમાં 12 વોલ્ટનું ચાર્જર અંદર રાખવાનું આવતું હોય છે આ રીતે. તો તમે આ રીતે આ પિન છે એમાં આ રીતે નાખી દો તો તમારો પંખો ચાલુ થઈ જાય અને તમે હાઈ સ્પીડમાં લો કરી શકો છો. અહીંથી આ રેગ્યુલેટર એનું છે. તો મિત્રો સારો ડીસી ફેન આપણે આ છે, બરાબર. હું લગાડીને તમને પણ બતાવીશ, બરાબર મિત્રો. જો આપણે બોલેરો પિકઅપ છે એમાં આપણે લગાડી અને હું તમને દેખાડી કે આ પંખો કેટલો સારો અને કેવી રીતે ફરે છે અને કેવી હવા આવે છે મિત્રો, બરાબર. થેન્ક યુ.